મોડાસા સંચાલિત શ્રી આર.જે. પટેલ સત્યમ વિદ્યાલય ખાતે આજે શિક્ષણ અને સંસ્કારને સમર્પિત એક ભવ્ય ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ સાથે વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ પબ્લિક રીડિંગ લાઇબ્રેરી અને નાના બાળકો માટે શિશુ વિહાર કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામજી મંદિર ધનસુરાના પરમ પૂજ્ય મહામંડલેશ્વર પુરુષોત્તમદાસજી મહારાજ સહિત વિદ્યાલયના પ્રમુખ, ટ્રસ્ટીઓ મંડળના સભ્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક વર્ષના પ્રારંભે બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને ઉત્સાહ વધે તે હેતુથી શ્રી આર.જે. પટેલ સત્યમ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ અવસરે રામજી મંદિરના ધનસુરાના પરમ પૂજ્ય મહામંડલેશ્વર પુરુષોત્તમદાસજી મહારાજે પોતાના આશીર્વચન આપતા જણાવ્યું હતું કે શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસનો આધાર છે અને સંસ્કાર સાથેનું શિક્ષણ જ સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. પ્રવેશોત્સવ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર નાના બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાલય પરિવાર દ્વારા બાળકોને ચોકલેટ અને પેન આપી તેમના શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. રંગબેરંગી વાતાવરણ, આનંદમય કાર્યક્રમો અને શિક્ષકોના સ્નેહભર્યા આવકારે બાળકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વાલીઓએ પણ પોતાના બાળકોના શૈક્ષણિક જીવનની શરૂઆતના આ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમનો વધુ એક મહત્વનો ભાગ હતો સ્ટુડન્ટ પબ્લિક રીડિંગ લાઇબ્રેરીનું લોકાર્પણ. વિદ્યાર્થીઓમાં વાંચનની આદત વિકસે, જ્ઞાનમાં વધારો થાય, વિવિધ વિષયો અંગે વધુ સમજણ પ્રાપ્ત થાય તે હેતુથી આ લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. લાઇબ્રેરીમાં વિવિધ પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ નાના બાળકોના પ્રાથમિક વિકાસ અને સંસ્કાર ઘડતર માટે શિશુ વિહાર કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર દ્વારા બાળપણથી શિક્ષણ સાથે સર્જનાત્મકતા, સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાલયના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીઓએ શિક્ષણ ક્ષેત્રે સંસ્થાના ભાવિ આયોજન અંગે પણ માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ, વાંચન અને બાળ વિકાસના ત્રિવેણી સંગમ સમાન આ કાર્યક્રમે સૌના મનમાં નવી આશા અને ઉત્સાહનું સંચાર કર્યું હતું. શાળા પ્રવેશોત્સવની સાથે લાઇબ્રેરી અને શિશુ વિહાર કેન્દ્રના પ્રારંભથી વિદ્યાર્થીઓએ વધુ સારા શૈક્ષણિક માહોલનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.